સુરત એસઓજી પોલીસના કર્મચારીઓએ દક્ષિણ ભારતના વેપારીનો વેશ ધારણ કરી 19 વર્ષથી ફરાર લૂંટ વિથ મર્ડરના આરોપીની ધરપકડ કરી છે। વર્ષ 2007માં મૂળ રાજસ્થાનના સુમેરપુરનો વતની નરેશ રાવલ સુરતમાં અઠવાલાઇન્સ ખાતે આવેલ અશોક અમૃતલાલ સવાણીના ઘરે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। 4 મહિના સુધી નોકરી દરમિયાન નરેશ રાવલની દાનતખોરી થઈ હતી। અશોક સવાણી અને તેમની પત્ની બંગલામાં એકલા જ રહેતા હતા, જ્યારે તેમના પુત્રો વિદેશમાં સ્થાયી થયા હોવાના કારણે નરેશ રાવલ દ્વારા લૂંટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। ઘરમાં દાગીના અને રોકડ રકમ હોવાના કારણે નરેશ રાવલ દ્વારા પોતાના મિત્ર રવિ પાંડેને પણ અશોક સવાણીના ઘરે જ નોકરી માટે બોલાવ્યો હતો। 2-4 દિવસ નોકરી કર્યા બાદ રવિ પાંડે અને નરેશ રાવલે લૂંટ અને પોતાના અન્ય 2 મિત્રો વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને ટીપ આપી હતી, જેના પગલે નરેશ રાવલ સહિત ત્રણેય આરોપીઓ દ્વારા નિર્ધારિત પ્લાન મુજબ રાત્રિના સમયમાં અશોક સવાણીના ઘરમાં ઘૂસી લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વોચમેન દ્વારા પ્રતિકાર કરતા આરોપીઓ દ્વારા તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી, જ્યારે ઘરમાં સવાણી દંપતીને બંધક બનાવી સોના ચાંદી અને હીરા જડિત દાગીના સહિત અલગ અલગ દેશની કરન્સી સાથે 2 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। પોલીસે ઘટના અંગે જાણ થતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જો કે પોલીસની તપાસને પગલે નરેશ રાવલ સુરતથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ શહેરોમાં પોતાની ઓળખ છુપાવી છૂટક મજૂરી કરતો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું। एक आरोपी है जिस पे 45,000 रुपये का इनाम रखा गया है, उसको कर्नाटक के उडुपी से एसओजी की टीम ने अभी पकड़ा है। 2007 में ये आरोपी ड्राइवर की नौकरी यहाँ करता था। उसने उसके जो फ्रेंड्स है उसके साथ मिलके लूट विथ मर्डर का अंजाम दिया था। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રોમાન કરતી ગણતરીના સમયમાં જ લૂંટમાં સંડોવાયેલા વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને જે તે સમયે પકડી પાડવામાં આવ્યા હતા અને આ ઘટનામાં આરોપીઓની પૂછપરછ દરમિયાન નરેશ રાવલ જ ઘટનાનો માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે શરૂઆતમાં મુંબઈ અને ચેન્નઈ સહિત બેલગામ જેવા વિસ્તારોમાં ડ્રાઈવર તરીકે અને માર્બલમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા નરેશ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી। બીજી તરફ પોલીસ ગમે ત્યારે પોતાની ધરપકડ કરશે તેવા ડરના કારણે તે પોતાનું રહેઠાણ અને નામ બદલીને છુપાતો રહેતો હતો। और तब वो यहाँ से भाग के मुंबई, चेन्नई, बेलगाम गया था और अभी एसओजी की टीम को पता चला कि कर्नाटक के उडुपी में रहता है, तो फिर वहाँ टीम गई और उसको पकड़ लिया। इस पे ये गुना जो है लूट विथ मर्डर है, वो उमरा में है। उससे पहले उसका 2 गुने और भी दाखिल हुए, उमरा और उधना में दोनों चोरी के गुने दाखिल हुए। આરોપી હાલ કર્ણાટકના ઉડુપીથી ઝડપાયો છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી તે કર્ણાટક રાજ્યના ઉડુપી ખાતે દરિયા કિનારે મજૂરી કામ કરી પોતાની ઓળખ છુપાવવામાં સફળ રહ્યો। નરેશ રાવલ દ્વારા ઉત્તર કન્નડમાં જ કોરાવર સમાજની કન્યા સાથે લગ્ન કર્યા હતા। લગ્ન દરમિયાન તેને પોતાની ઓળખ છુપાવવા માટે નામ બદલી નિર્મલ કેસરીમલજી કોરાવર કરી દીધું હતું। જો કે પોલીસને આરોપીની જાણ થતાં જ શરૂઆતમાં નામને લઈને દ્વિધા ઉદ્ભવી હતી, પરંતુ એસઓજીની ટીમ દ્વારા 2 દિવસ સુધી સતત આરોપીની વોચ ગોઠવ્યા બાદ નિર્મલ કોરાવલ જ નરેશ રાવલ હોવાની પુષ્ટિ થઈ હતી, જેને પગલે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। और ये आरोपी है जो नाम बदल के रहता था, इसका जो मूल नाम है ये नरेश केसरीमल रावल था, लेकिन ये उडुपी में कर्नाटक में निर्मल केसरीमल कोरावल के नाम से रहता था और इस पे 45,000 का इनाम भी है और इस पे 3 ऑफेंस रजिस्टर्ड है। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા હાલ મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડવાનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેમાં 16 આરોપીઓ છે અને આ તમામ આરોપીઓ પર અલગ અલગ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે। હાલમાં પકડાયેલ નરેશ રાવલ વિરુદ્ધ સુરત શહેર પોલીસ દ્વારા 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।